શ્રી રાધે. વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સખી. આજે આપણે ડીવાયએસઓ એસટીઆઈ કે તલાટી જે મેઇન્સ આવી રહી છે હમણાં જ થોડા દિવસોમાં, એના માટે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનની માહિતી મેળવીશું. ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ જોઈશું. ઓકે, તો તમારા સિલેબસમાં શું લખ્યું છે? તો રાઇટિંગ ઓન ધ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. તમને આવી રીતે એક ચિત્ર આપી દીધું હશે, બરાબર, અને એના ઉપરથી તમારે વેલ્યુએબલ જે ઇન્સાઇટફુલ જે તમને જે દેખાઈ આવે છે એ તમારે લખવાનું રહેશે, બરાબર. અહીં લખ્યું છે મિનિંગફુલ ઓબ્ઝર્વેશન. ઓકે, સો ઇન અબાઉટ 150 વર્ડ્સ એટલે 150 શબ્દો હશે અને 10 માર્ક્સ. અહીંયા તમને 2 પેજ આપ્યા હશે, બરાબર. જનરલી પણ 40% જો પહેલું પેજ હશે ને, 40% પહેલા પેજનું 40%માં તો ખાલી તમારું જે ઇમેજ છે એ જ આવી જશે. એટલે જનરલી તમારે 1.5 પેજ છે એ તમારે લખવાનું હોતું હોય છે. સો કેવી રીતે પૂછવાનું છે? તો રિપોર્ટ ઓન અ ગ્રાફ. કોઈ તમને ગ્રાફ આપી દીધો હશે, એના ઉપર પ્રશ્ન પૂછાઈ શકે. ખાલી એમની ઇમેજ આપી દીધો હોય, ફ્લો ચાર્ટ હશે. ટેબલ ઓફ કમ્પેરિઝન, 2 ગ્રાફ આવી રીતે મૂકી દીધા હશે, બરાબર. 2 ગ્રાફ હશે અને બંને ગ્રાફની અંદર તમારે કમ્પેરિઝન કરતું જવાનું છે. આવા ક્વેશ્ચન પણ પૂછાયેલા હશે. અને સિમ્પલ સ્ટેટિસ્ટિક ડેટા મૂકી દીધા હશે, બરાબર. અને એના ઉપર તમારે શું લખવાનું છે? મિનિંગફુલ ઓબ્ઝર્વેશન લખવાનું છે ફ્રોમ ધ ઇન ધ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન. ઓકે, સો પહેલાં તો સ્ટાર્ટ કરીએ તો એ પહેલાં જીપીએસસીના પીવાય ક્યુ છે એ જોઈ લઈએ કે કયા ટાઈપના ક્વેશ્ચન છે, તો આગળ આપણને જે ફોર્મેટ છે એ બહુ વ્યવસ્થિત રીતે લખી શકાય, બરાબર, અને સારા માર્ક્સ લાવી શકે એ માટે કરવાનું છે. સો જીપીએસસીના પીવાયક્યુની અંદર ફોટોવોલ્ટિક સોલાર સિસ્ટમ ઉપર પ્રશ્ન પૂછાયો હતો કે ઇમેજ ફોટોવોલ્ટિક સોલાર સિસ્ટમ કેવી રીતે જે વર્ક કરે છે સોલાર સિસ્ટમ, બરાબર. સોલાર સિસ્ટમ એટલે આપણે જે રિન્યુએબલ એનર્જીવાળું છે, સૂર્યમંડળવાળું નથી, એવું પિક્ચર હતું. પછી બજેટનો એક વખત ગ્રાફ પૂછેલો છે, કારણ કે રિસેન્ટ બજેટ આવ્યું હોય, અત્યારે ચાન્સીસ તો નથી બજેટના જે ગ્રાફ પૂછાયા, કારણ કે આ તો રિસેન્ટમાં હોય તો કરંટ રિલેટેડ હોય તો એ લોકો પૂછી શકે. પછી ન્યુક્લિયર પ્લાન્ટ જે હોય છે, બરાબર, એનું એ લોકોએ વિઝ્યુઅલ મૂકેલું હતું અને એના ઉપરથી તમારે લખવાનું રહેતું. પછી ડેરી કોર્પોરેશન ઉપર પ્રશ્ન પૂછેલો છે. એટલે ડેરી એટલે જે ગ્રામ્ય વિસ્તારની જે મહિલાઓ છે માથે ઘડા એટલે કે જે દૂધના જે ઓલા હોય છે એ લઈને જતી હોય છે, એ પ્રમાણેનું છે. પછી મોઢેરાનું સન ટેમ્પલ, બરાબર, ભીમદેવ સોલંકી જે દ્વારા બનેલું છે, આપણને ખ્યાલ જ હશે જીએસ વાળું જે પોર્શન છે, બરાબર. તો મોઢેરાના સન ટેમ્પલ ઉપર પ્રશ્ન છે. આ ત્યાં જે ઉત્તરાત મહોત્સવ ઉજવાય છે ને એ કરંટની અંદર હશે એટલા માટે. એટલે તમે જે પણ પ્રિપેર કરતા હોય એ કરંટ રિલેટેડ હશે ને ટોપિક, એ વધારે પૂછાતા હશે, બરાબર. જો મોઢેરાનું સન ટેમ્પલ શા માટે? કારણ કે ઉત્તરાત મહોત્સવ હશે. બજેટ ગ્રાફ શા માટે? કારણ કે રિસેન્ટમાં બજેટ હશે. ન્યુક્લિયર પ્લાન્ટ શા માટે? કારણ કે પરમાણુ ઉર્જાની ચર્ચા થઈ હશે જે લાસ્ટ 6 to 8 મંથની અંદર. ઓકે, હવે સોલાર પંપ ઉપર. આ સોલાર પંપ શા માટે પૂછો છે? ગવર્મેન્ટની જે યોજના છે ને, હમણાંથી એ લોકો ઇમેજ એવી રીતે હમણાં જે લાસ્ટ 1.5 યરના જે તમે પીવાયક્યુ જોશો, જીપીએસસીના જે મેઇન્સના પીવાયક્યુ છે એની અંદર તમે નોટિસ કરશો કે ગવર્મેન્ટ તરફથી જે યોજનાઓ બહાર પડે છે ને એના ઉપર એ લોકો પિક્ચર છે, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન વધારે પૂછતા હોય છે. તો સોલાર પંપવાળી, બરાબર, કૃષિ ખેડૂતોને આપવામાં આવે છે એના ઉપર છે. પછી પોર્ટ એટલે કે બંદર ઉપર એક બંદરનું ચિત્ર હતું, એવી રીતે જીપીએસસીમાં પૂછાયું છે. પછી એન્વાયરમેન્ટ વર્સિસ ડેવલપમેન્ટ એટલે આ બાજુ 2 કમ્પેરિઝન આગળ આવ્યું ને કે કમ્પેરિઝન કરવાનું છે તમારે, જો ટેબલ ઓફ કમ્પેરિઝન. તો એવી રીતે એ લોકો એન્વાયરમેન્ટ વર્સિસ ડેવલપમેન્ટમાં શું કર્યું હતું કે એક બાજુ એન્વાયરમેન્ટ રિલેટેડ મૂકી દીધો હતો અને એક બાજુ જે ડેવલપમેન્ટ એટલે આ બાજુ એક બાજુ ઝાડની ડાળીઓથી બનેલો બ્રિજ જે સ્પેશિયલી મેઘાલય રીજનની અંદર જોવા મળે છે, અને ડેવલપમેન્ટ એટલે અત્યારે જે આપણે ફ્લાયઓવર જોઈએ છીએ, બરાબર, વન કાઇન્ડ ઓફ એવું ઇમેજ મૂકી દીધું હતું. પછી મેન એનિમલ કોન્ફ્લિક્ટ, બરાબર, જંગલના જે રેલ પટરી હોય એના ઉપરથી જતું હોય છે વાહન, સામે ટ્રેન અને આ બાજુ છે એનિમલ. એટલે મેન એનિમલ, કારણ કે આપણે શું કર્યું છે, ડેવલપમેન્ટ કર્યું છે ને એના કારણે આ બધી કોન્ફ્લિક્ટ છે એ તમને જોવા મળતી હોય છે. અને હ્યુમન વર્સિસ ટેકનોલોજી, આ તો ખાસ કરીને જજો હમણાં આપણે જોઈએ છીએ કેવી રીતે કરશું એમ, બરાબર છે. હ્યુમન એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર વારે પૂછાય છે, કાં તો એસેમાં પૂછાય છે. જનરલી એક રિલેટેડ તો હોય જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો ઇન્ટરનેટ છે એના ઉપર, બરાબર. હમણાં તમે પાસ્ટ 1.5 યરના 2 યર્સના બેકએન્ડ પેપરમાં જોશો તો તમને આ કન્ટેન્ટ વિઝ્યુઅલમાં નહીં તો રિપોર્ટમાં નહીં તો ગુજરાતીના કોઈ પણ ફોર્મેટમાં એક ટેકનોલોજી રિલેટેડ અને શા માટે હ્યુમનનું એનું જે કનેક્શન છે એના પોઝિટિવ અને નેગેટિવ આસ્પેક્ટ એ જનરલી એ લોકોએ પૂછેલા જ હોય છે. એટલે ખાસ કરીને આ ટેકનોલોજી એન્ડ હ્યુમન એંગલ એ તો ખાસ કરી લેજો તમે. ઓકે,
તો લેટ્સ બિગન વિથ ધ ફોર્મેટ નાવ કે કેવી રીતે ફોર્મેટ રહેશે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનનું. તો તમારે આખું જે અહીં આવી રીતે ચિત્ર આપેલું હોય એના બે ભાગ પાડવાના રહેશે. એક પહેલું છે સિમ્પલ ઓબ્ઝર્વેશન અને સેકન્ડ છે મિનિંગફુલ ઓબ્ઝર્વેશન કરવાનું છે. આપણે દરેક પાર્ટને બહુ વ્યવસ્થિત રીતે સમજીએ. સિમ્પલ ઓબ્ઝર્વેશન એટલે શું કે અહીંયા જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે બરાબર, એ ચિત્રને તમારે બેઠું ઉતારવાનું જે જોવો છો અહીંયા ઉપર જે ચિત્ર આપેલું છે એને જ તમારે ઉતારવાનું છે, લખવાનું છે એના વિશે. એકદમ કેવી ભાષામાં? તો સાદી ભાષા રાખજો. હું સ્પેશિયલી કહીશ અંગ્રેજીની અંદર સાદી ભાષા રાખજો, ફ્લાવરી ભાષાની કોઈ જ જરૂર નથી. એકદમ સિમ્પલ લેંગ્વેજ તમે જે સમજો છો ને એને. પણ એટલું ખાસ યાદ રાખવાનું કે ચોખ્ખું લખવાનું છે, સામેવાળાને વ્યવસ્થિત દેખાવું છે અને ખોટા ખોટા ચેકડા પાડવાના નહીં. બરાબર, ચેકડા પાડો ને તો આખા પેજમાં ધ્યાન તમારું ચેકડા ઉપર જ જાય. એટલે એવું કરતા નહીં. ભૂલ પડે ને તો પણ આમ સાઈડમાં સેજ નાનું કરી દેજો અથવા તો કૌંસ કરી દેજો, બરાબર, એટલે પણ ચાલશે. જે ચિત્રમાં દેખાય છે બેઠું કરવાનું છે તો તમારે આ લાઈન પહેલાં લખી દેવાની. આ લાઈન યાદ રાખજો એટલે તમારે સ્ટાર્ટિંગ જે પોર્શન છે વ્યવસ્થિત રીતે. ધ અબોવ ઇમેજ પોર્ટ્રેસ. હવે જે ચિત્રમાં દેખાય છે કેવી ભાષામાં લખવાનું છે સામાન્ય. હું અહીંયા તો એ તો ના લખી શકું ને કે શું લખી શકશો, કારણ કે એ તો ચિત્ર ઉપર હશે, પણ જે કહી શકું છું એ બધું જ આમાં ઇન્વોલ્વ કર્યું છે. તો આ લાઈન યાદ રાખજો. તો અબોવ ઇમેજ પોર્ટ્રેસ ચિત્રમાં જે સામાન્ય ભાષામાં દેખાય એ તમારે 5 થી 6 લાઈનમાં સમજાવશો. આગળ આપણે મોડલ આન્સર થ્રુ પણ સમજીશું, એટલે ચિંતા ના કરશો, કેવી રીતે કરવાનું છે તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જશે. તો આમાં ખાલી તમારે પહેલો જ ફકરો કાઢવાનો છે. શું? ચિત્રમાં જે દેખાય છે એ તમે બેઠા લખશો, આગળ આ લાઈન લખશો અને પછી સ્ટાર્ટ કરશો. કેટલી લાઈન લખશો? તો 5 to 6 લાઈન, 5 લાઈન લખશો તો પણ ચાલશે. અને જે આ છે ને એના ઉપરથી તમારા માર્ક્સ જનરેટ થશે, વિચ ઇઝ ધ મિનિંગફુલ એન્ડ ડિટેલ ઓબ્ઝર્વેશન. તમારે પિક્ચરની જે થીમ છે એના આધારે શું કરવાના છે? પોઈન્ટ્સ બનાવવાના રહેશે. અને પોઈન્ટ બનાવવાનું એની અંદર 2-3 લાઈન એડ કરવાના છે. આ પોઈન્ટ્સ તે વ્યવસ્થિત રીતે હશે ને તો માર્ક્સ તમને અવશ્ય મળશે. બરાબર, પોઈન્ટ કેવા છે આગળ આપણે જોઈએ છીએ મોડલ આન્સર થ્રુ. તો તમારે આ પોઈન્ટ આવી રીતે જનરેટ કરવાના હશે. બહુ જ સારા પોઈન્ટ જનરેટ કર્યા હશે, અંદર સિમ્પલ લેંગ્વેજમાં લખ્યું હશે તો માર્ક્સ ડેફિનેટલી મળશે. ઓકે, અને લાસ્ટ વન વિચ ઇઝ ધ કન્ક્લુડિંગ પેરેગ્રાફ. તો આ તમે જીપીએસસી સખી ચેનલ જે ટેલિગ્રામમાં છે એને ફોલો કરી લેજો. એમાંથી તમે આ વસ્તુને ડાઉનલોડ કરી શકશો. તો ત્યાંથી આ તમે મોઢે કરી લેજો લખીને. સો કન્ક્લુડિંગ પેરેગ્રાફમાં શું લખવાનું છે? તો વિથ ધ હેલ્પ ઓફ કલેક્ટિવ કોલેબોરેશન અપ્રોચ. હવે કોઈ પણ ઇમેજ આપ્યો હશે ને કાં તો પોઝિટિવ સાઇડ પણ બતાવતો હશે ને એની નેગેટિવ સાઇડ પણ બતાવજો હશે. એવું નથી કે આ દુનિયામાં બધી વસ્તુ બધી પોઝિટિવ હશે. નો, ઇટ્સ ઇમ્પોસિબલ. સો તમારે નેગેટિવ પોઈન્ટ છે તો નેગેટિવ પોઈન્ટને દૂર કરવા માટે શું કરીશું? તો કલેક્ટિવ કોલેબોરેશન જ કરીશું ને. સો એના આધારે તમારે આ કન્ક્લુડિંગ પેરેગ્રાફ છે કેવા એંગલમાં જવો જોઈએ? તો પોઝિટિવ એંગલમાં જવો જોઈએ, જેથી વાંચનાર ઉપર સારી ઇમ્પેક્ટ પડે. વિથ ધ હેલ્પ ઓફ કલેક્ટિવ કોલેબોરેશન અપ્રોચ. અહીંયા તમારે જે વસ્તુ આપેલી છે બરાબર, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ પીએમ જે આ સૂર્યઘર યોજના છે બરાબર, તો સોલાર રિલેટેડ છે. તો શું થશે? તો એના દ્વારા શું થશે કે ક્લાઇમેટ જે ચેન્જ છે એની અંદર તમને રાહત મળશે બરાબર. તો રિન્યુએબલ એનર્જીનો જે ગ્રોથ છે એ વધશે. સો આપણે કલેક્ટિવ કોલેબોરેશન કરી પછી સોલારની સાથે સાથે વિન્ડને પણ રાખીશું, કારણ કે સોલારથી આવનારા જે 100 વર્ષ છે એની અંદર તો સોલારનું જે નીકળે છે બરાબર, જેનું જે લાઈફ બનાવેલી છે, લાઈફ સ્પેન બહુ ઓછી હોય છે એની બરાબર, અને પાછળ તો પછી એને કચરામાં જ વેસ્ટમાં જનરેટ થશે. સો એવી રીતે તમારે જે પણ યોજના હોય એના ઉપર તમારે શું કરવાનું છે? પોઝિટિવ 2-3 1 લાઇનમાં લખશો તો પણ ચાલશે. ખાલી 2-3 સજેશન આપી દેજો, 1 વર્ડ આવી રીતે. ઓકે, સો એ પૂર્ણ વિરામ થઈ જાય પછી અહીંયા વી કેન ઓવરકમ ધીસ ચેલેન્જીસ એન્ડ મેક અવર ઇન્ડિયા વિકસિત ભારત બાય 2047. મેં કીધું ને વિકસિત ભારત બધી જગ્યાએ લાગશે. એન્ડ અવર અહીંયા ખાલી જગ્યા સેક્ટર, જો એ વસ્તુ છે પ્રાઇમરી સેક્ટરને લાગુ પડતી હોય તો તમારે પ્રાઇમરી લખવાનું, ઇન્ડસ્ટ્રીને લાગતી હોય તો ઇન્ડસ્ટ્રી લખવાનું, ટર્શરી સેક્ટરને લાગતું હોય ટર્શરી સેક્ટર સ્ટ્રોંગર. ઓકે, સો આ તમારું હતું જે ફોર્મેટ છે બરાબર. તો એ ડાઉનલોડ કરી લેજો તમે, પીડીએફ સેવ કરી લેજો. ઓકે, નાવ વી કેન જસ્ટ મૂવ ઓન ધ મોડલ આન્સર. રિફ્લેક્ટ ઓન ધ ફોલોઈંગ પિક્ચર. અહીંયા તમને વ્યવસ્થિત નહીં દેખાય કારણ કે ઓલરેડી જે એ લોકોએ પ્રિન્ટ કરીને આપેલું હોય છે બરાબર, ઝેરોક્સ ટાઈપ હોય છે એટલે આવું ચિત્ર છે. પણ અહીંયા એક ફાર્મનું ચિત્ર છે, અહીંયા એક ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ઉપર 3 જણા બિરાજમાન છે બરાબર, અને અહીંયા છે બધું ઘાસ છે ને ઘાસ ઉપર સેટલમેન્ટ કરે છે અને અહીંયા એક લેડીઝ ઊભી છે. આવી રીતે એનું ડીવાયએસઓનું હતું બરાબર. હવે આપણે જોઈએ કે હું શું કહેવા માંગતી હતી તમને ફોર્મેટની અંદર. તો અબોવ ઇમેજ શોઝ અથવા અબોવ ઇમેજ પોર્ટ્રેસ. અહીંયા જે વસ્તુ હતું ને એમાં એકદમ સિમ્પલ સાદી ભાષામાં લખેલું છે. ધ ઇમેજ શોઝ ધ 2 women and 3 men in agriculture practices. There is a tractor with a full of grass. On that grass 2 men standing. One is having turban on head. One woman wears the sari and other wears dress with a head cap. એટલે જેટલું છે, and this is the setting of farm after crop cultivation. The soil is in fertile nature.
બરાબર, ફળદ્રુપ વાળી જે માટી છે એના કારણે છે, કારણ કે ક્રોપ કલ્ટિવેશન થઈ ગયું છે. લણણી પછીનો જે સમય હતો ને એના જેવું ચિત્ર હતું. હવે આ શું કર્યું, મેં કીધું ને તમારો આ ફર્સ્ટ હાફ પૂરો થઈ ગયો. હવે જે તમારે લખવાનું છે મિનિંગફુલ ઓબ્ઝર્વેશન અહીંયા લખવાનું છે. તો પહેલા ફકરાની અંદર તમે આવી રીતે લખશો, જે ચિત્રમાં દેખાય છે. સાદી ભાષામાં આટલું તો ઇંગ્લિશ તમને સાદું તો આવડે જ, બરાબર. એ સાદી ભાષામાં તમારે લખવાનું છે, મિસ્ટેક ક્યાંય કરવાની નહીં. હવે અહીંયા તમારા ડિટેલ એન્ડ મિનિંગફુલ ઓબ્ઝર્વ, મેં અહીંયા તીર કર્યા છે, તમે પોઈન્ટમાં આવી રીતે લખશો ને તો વધારે ઇમ્પેક્ટફુલ પડશે. આ તીર કરશો તો પણ વાંધો નથી, પણ આ થોડુંક ઓફિશિયલ લાગે. ઓકે, સો અહીંયા જો પહેલી વાત તો શું હતું, એગ્રીકલ્ચર સેક્ટર સાથે હતું. તો મેં પોઈન્ટ શું પાડ્યો છે, એગ્રીકલ્ચર સેક્ટર વાંચું છું. ઇન્ડિયા ઇઝ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ડિપેન્ડિંગ ઓન એગ્રીકલ્ચર સેક્ટર. About 40% of our population is directly connected to the farmland in its related industry. એટલે માત્ર એગ્રીકલ્ચર સાથે નહીં, એને સાથે સાંકળી દીધું કે પશુ અને સાથે અન્ય જે પ્રાઇમરી સેક્ટર સાથે સંકળાયેલી છે, જે આપણે ખેતી, જેમ કે પશુ છે, પછી મધમાખી ઉછેર પાલન છે, બરાબર છે, બદકા ઉછેર છે. સો એના રિલેટેડ પોઈન્ટ જનરેટ કરી દીધું. તો આ પહેલો પોઈન્ટ શું બની ગયો, એગ્રીકલ્ચર સેક્ટરનું. હવે જો, હવે એગ્રીકલ્ચર સેક્ટરમાં અત્યારે ગવર્મેન્ટ સેના ઉપર મૂવ થઈ રહી છે. તો ડબલિંગ ધ ફાર્મર ઇન્કમ એવા પ્રયત્ન કરે છે કે જેથી ખેડૂતની જે આવક છે કેવી થઈ જાય, બમણી થઈ જાય. તો વિથ ધ હેલ્પ ઓફ ગવર્મેન્ટ નીતિ યોજના સચ એઝ કૃષિ સન્માન નિધિ, આત્મા પ્રોજેક્ટ. હવે અહીંયા તમારે શું લખવાનું છે, ગવર્મેન્ટના જે જ્યારે તમે ફોર્મેટ લખો એની અંદર તમારે ગવર્મેન્ટની જે યોજના હોય છે, ગવર્મેન્ટ જે એફર્ટ્સ કરી રહી છે, અથવા તો કોઈ બેસ્ટ પ્રેક્ટિસીસ છે, તો એને પણ તમે લખો ને તો અન્ય કરતાં તમારો આન્સર વધારે ઇમ્પેક્ટફુલ પડે. એટલે અહીંયા જો મેં યોજનાઓ લખી છે, ડબલિંગ ફાર્મર ઇન્કમનો પોઈન્ટ જનરેટ કર્યો, પણ કેવી રીતે કરીશું ને ડબલિંગ ફાર્મર ઇન્કમ, તો એના માટે સરકારશ્રી દ્વારા જે પ્રયત્ન કરવામાં આવે છે, તો કૃષિ સન્માન નિધિ, આત્મા પ્રોજેક્ટ, હર ખેત હરિયાલા એન્ડ ટેકનોલોજી ઇક્વિપ્ડ મશીનરી ઇન ઇન્ડિયા ઇઝ ઓન ધ પાથ ટુ અચીવિંગ ધ ડબલિંગ ધ ફાર્મર ઇન્કમ પ્રોમિસ. જે આપણે વચન આપ્યું છે ને આના દ્વારા આપણે કરીશું. ઓકે, હવે નાવ ધ વુમન ઓફ ધ વર્કફોર્સ. જો અગેન પોઈન્ટ, તમારા પોઈન્ટ દેખાશે ને એટલે એ લોકોને લાગશે કે ના બહુ જ વ્યવસ્થિત રીતે અહીંયા જે વિદ્યાર્થી છે એના દ્વારા પ્રેઝન્ટ કરેલું છે. સો વુમન વર્કફોર્સ, અરાઉન્ડ 60% ઓફ વુમન વર્કફોર્સ ઇન એગ્રીકલ્ચર આર વુમન. They play a vital role in agri businesses such as the dairy farming and honey farming. બરાબર, કારણ કે આ જનરલી આ પોઈન્ટ્સ બધાને ખ્યાલ છે, આપણને ખબર જ છે. જીએસનું નોલેજ છે ને એ જ તમારે આમાં ઉમેરવાનું છે, પણ થોડા પોઈન્ટ વાઇઝ ફોર્મેટની અંદર. હવે યુઝ ઓફ ટેકનોલોજી, ધીરે ધીરે અલગ અલગ યોજનાઓ મારફતે આપણે ટેકનોલોજીનો પણ વ્યાપ છે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીની અંદર લઈ જઈએ છીએ. તો ડ્રોન ટેકનોલોજી, જીએમ કોટેડ પ્લાન, જે આપણે કપાસ વાવીએ છીએ ને, બીટી કપાસને, એ વન કાઇન્ડ ઓફ જીએમ કોટેડ છે. હાઇબ્રિડ સીડ્સ એન્ડ સોલાર પમ્પ્સ ક્રિએટ અ સિગ્નિફિકન્ટ ચેન્જ ઇન ઇઝ ઓફ ફાર્મિંગ. જો તમે આ ઇઝ ઓફ લખી શકો છો, પછી સ્ટેટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવા વર્ડ તમે લખશો ને તો એમ લાગશે કે ના આ જે વિદ્યાર્થી છે એને કંઈક વ્યવસ્થિત રીતે આવડી રહ્યું છે, બરાબર. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરીએ છીએ તો ઇઝ ઓફ ફાર્મિંગ, ઇઝ ઓફ લર્નિંગ, ઇઝ ઓફ ગવર્નિંગ, બરાબર. આવા વર્ડ્સ તમારે યુઝ કરવાના છે દેટ લીડ ટુ ધ ઓવરઓલ ગ્રોથ ઓફ ધ પ્રાઇમરી સેક્ટર. જો અહીંયા અગેન પ્રાઇમરી સેક્ટર સાથે સાંકળી દીધું છે. અને જે રેશિયો છે જે ફાર્મિંગ સેક્ટરની અંદર, બરાબર, કેવો છે, જે એમાં જે ખેડૂતો છે વધારે ભણેલા નથી, તો એના ઉપર લખી દીધું છે કે લિટરસી રેશિયો કેવો છે, લેસ છે, બરાબર. એન્ડ દેટ્સ વાય ડેપ્થ જે છે, બરાબર, દેવાના કારણે જે મૃત્યુ થઈ રહ્યા છે, બરાબર. એક ડેટા પ્રમાણે મહારાષ્ટ્રના છેલ્લા 3 મહિનાની અંદર 700 ખેડૂતો દ્વારા શું થયું છે, આત્મહત્યા કરવામાં આવી છે, બરાબર. બિકોઝ ઓફ ધ, કારણ કે એનું જે એગ્રીકલ્ચર સેક્ટર છે બહુ એમના માટે હેલ્પફુલ રહ્યું નહીં. તો ઇન્ડિયાની અંદર હજુ પણ આ સમસ્યા છે, તો તમે એને સમસ્યા કહી દીધી. શા માટે સમસ્યા કીધી, કારણ કે અહીંયા તમારે શું લાવવાનો છે, ઓલો કન્ક્લુડિંગ પેરેગ્રાફ કલેક્ટિવ કોલેબોરેશન વાળો, એટલા માટે. સોરી, ઇન ફાર્મર કમ્યુનિટી એન્ડ ધેટ્સ વાય જે ડેપ ટુ ડેથ રેશિયો છે, બરાબર, એ વધી રહ્યો છે. ક્રોપ પ્રોડક્ટિવિટી છે, કારણ કે ઘણા વિસ્તારોની અંદર જે પાક ઉત્પાદકતા છે એ પણ ઘટી રહી છે. એન્ડ ઇન્ક્રીઝ ઇન ધ માર્જિનલાઇઝ ફર્મ. આપણા ઇન્ડિયાની અંદર શું કહે છે કે જે નાના ખેડૂતો છે ને એની સંખ્યા વધારે છે, પણ જે સુવિધાનો જે લાભ લેવાનો હોય એ કયા ખેડૂતો લઈ જાય છે, તો મોટા ખેડૂતો લઈ જાય છે. તો આ સમસ્યા પણ છે, તો એ સમસ્યા લઈ લીધી. હવે લાસ્ટ કન્ક્લુડિંગ 7 માર્ક્સ. ઓકે, 7 ઇઝ ગુડ માર્ક્સ. With the help of collective collaboration approach, seminars and webinar, digital literacy, we can overcome this, and point, we can overcome these challenges and make our India Vikshit Bharat by 2047 and our primary sector more સ્ટ્રોંગર, બરાબર. તો આ તમારું જે વ્યવસ્થિત રીતે કહી શકાય ને એવું ફોર્મેટ હતું, અને આવી રીતે 7 માર્ક્સ એટલે મળ્યા છે કારણ કે જનરલી તમે આખામાં આ જ દર્શાવવામાં જો લખી નાખશો ને તો પછી આ માર્ક્સ લાવવા છે ને થોડા ડિફિકલ્ટ પડી શકે તમને, બરાબર. એટલા માટે તમારા જે વ્યૂ પોઈન્ટ્સ છે, તમારો ઓપિનિયન છે, બરાબર, મીન્સ ઇઝ ઓલ અબાઉટ યોર ઓપિનિયન, હાઉ યુ રિએક્ટ ઓન ધ સિચ્યુએશન, બરાબર. એના ઉપર જ પ્રશ્ન હોય છે ને, એમાં તમારે ટેકલ કરવાનો રહેશે. ઓકે,
તો આ તો ફોર્મેટનું આખું જે ઇન્ફોર્મેશન, બરાબર. હવે થોડી ઇન્ફોર્મેશન વધારે આપી દઉં કે ચર્ચાપત્ર, નિવેદન, વિચાર વિસ્તાર કે લેટર રાઇટિંગ અને ઓલરેડી જે ફોર્મેટ છે આ જ ચેનલ ઉપર મૂકી દીધા છે. તો પ્લીઝ 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 તમે બધા જ જોઈ લેજો, બરાબર. બધા તમારા માટે છે, કારણ કે મેઇન્સ નજીક આવે છે. આવી જ રીતે ફોર્મેટો લખાવેલા છે, બરાબર, કરાવેલા છે. તો એમાં તમને હેલ્પફુલ રહેશે. અને જેને ચેનલ ફોલો ન કરી હોય તો ટેલિગ્રામ ઉપર ફોલો કરી લેજો. આ પીડીએફ હું ત્યાં મૂકી દઈશ. અને તમારે કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ ક્વેરીઝ હોય, કોઈ સજેશન આપવું હોય તો તમે મને કમેન્ટમાં આપી શકો છો. કેવો વિડીયો લાગે છે એ પણ તમે કરો, એટલે હું આગળ ફોર્મેટ જલ્દીથી મૂકી દઈશ. હું ટ્રાય કરીશ કે જલ્દીથી તમારા જે એક્ઝામ આવે ને એના પહેલાં હું બહુ જ વ્યવસ્થિત રીતે તમને કવર કરાવી દઉં. ઓકે, સો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. ઓકે, સો પ્લસ પોઈન્ટમાં હું એ કહીશ કે તમે લોકો એસટીજી છે, ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ ડ્યુટી છે, યોજના છે, નીતિ આયોગની બેસ્ટ પ્રેક્ટિસીસ છે, એ તમે ઉમેરશો તો તમારો કન્ટેન્ટ છે વેલ્યુએબલ કન્ટેન્ટ છે એવું દેખાશે, બરાબર. તો આ કરજો. અને એસડીજી સાથે યોજના આપણે ચેનલ ઉપર મૂકી દઈશું કે સ્પીડી એ થાય, અથવા તો ટેલિગ્રામમાં એનું પેજ મૂકી દઈશું. ઓકે, તો આ ખાસ કરીને તમે એડ કરજો કે જેથી તમારો જે એનરીચ લાગશે તમારો આન્સર. અને બીજું એક સજેશન છે જે ઇમ્પોર્ટન્ટ રહેશે. આમ જોવા જઈએ તો આખા વિડીયાનો જે મેઇન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્રાઇમરી સેક્ટર, પછી ઇન્ડસ્ટ્રી છે. પ્રાઇમરી સેક્ટરમાં સ્પેશિયલી એગ્રીકલ્ચર રિલેટેડ હોય, એન્વાયરમેન્ટ વર્સિસ ડેવલપમેન્ટ હોય, ટેકનોલોજીના પોઝિટિવ નેગેટિવ, બરાબર. અને ગવર્મેન્ટની જે રિસેન્ટ સ્કીમ છે એના વિશે તમે શું કરજો, ચેટ જીપીટી કરી દેજો, બરાબર. કે જેથી તમે વ્યવસ્થિત રીતે કોઈ પણ આના રિલેટેડ ટોપિક પૂછાય, કારણ કે જો ટેકનોલોજી તો પૂછાવાના ચાન્સીસ હોય, એન્વાયરમેન્ટ હમણાં જે ક્લાઇમેટ ચેન્જના જે કિસ્સા જે વધી રહ્યા છે તો એના કારણે એ પણ પૂછાઈ શકે. એગ્રીકલ્ચર તો ઓલ ટાઈમ ફેવરિટ હોય છે, બરાબર છે. કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જે ઇન્ડિયાની અંદર છે અત્યારે ગ્રોનઅપ થઈ રહ્યું છે, સો એના ઉપર પૂછાઈ શકે. અને ટેકનોલોજી ખાસ અને ગવર્મેન્ટની જે રિસર્ચ સ્કીમ છે, ચેટ જીપીટી કરી લેવાનું. શું કરવાનું, 10 થી 12 પોઈન્ટ છે ને એ જનરેટ કરી દેવાના, એમાં પોઝિટિવ અને નેગેટિવ, અને પછી એક A4 સાઇઝ સીટની અંદર નોટ્સ બનાવી દીધો કે જેથી એ જ તમારે પરીક્ષામાં લખવાનું ઇમ્પોર્ટન્ટ છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. ત્યાં જઈને વિચારવા બેસો ને તો સમજી લેજો ગયા. એટલે અહીંથી જ બધું તમારે માઇન્ડથી જ અહીંયાથી જ પ્રિપેર થઈને જ જવાનું છે કે જેથી તમે ત્યાં એકદમ શાંત મને તમે પેપર છે બહુ વ્યવસ્થિત રીતે લખી શકો. ઓકે, થેન્ક યુ.